ભવાની મિત્રો, હું દુર્લભ ઝાપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ ફરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું તમને બતાવી રહ્યો છું આ એકદમ પ્રાકૃતિક ખેતીથી આધુનિક ઢબે ખેતી કરનાર ખેડૂતને આપણે મળીએ છીએ. દડલી મુકામે દિલીપભાઈ હાંડા જાતે કોળી પટેલ છે અને જૂની પુરાણી ઘીસી પીટી પદ્ધતિથી જે ખેતી થતી એમાંથી થોડાક બહાર આવ્યા અને આધુનિક ઢબે એને તરબૂચની ખેતી કરીએ છીએ. તો એને આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ. દિલીપભાઈ, તમે કપાસનું પહેલાં વાવેતર કરતા કે આ નવી શરૂઆત છે? પહેલાં કપાસ આવતા, પછી માંડીને હવે તરબૂચ. હા હા, તો તમે જો દિલીપભાઈનું કહેવું એવું છે કે પહેલાં અમારા બાપ દાદા કપાસ વાવતા, પછી સમયાંતરે માંડવીનું વાવેતર કર્યું અને ત્યાર પછી નવી જનરેશન પ્રમાણે નવા વિચાર સાથે એમણે આ તરબૂચનું વાવેતર કર્યું છે. તો તરબૂચનું વાવેતર તમે કર્યું તો કપાસ ને તરબૂચમાં તમને શું સારું લાગ્યું? તરબૂચ સારા લાગ્યા. તરબૂચ સારા લાગ્યા, હા, આમ ફાયદામાં રહ્યા? ફાયદામાં. આપણા બાપ દાદા તો કપાસની જ ખેતી કરે છે, તો તમે કેમ કપાસની ખેતી ન કરી? થોડાક આધુનિકમાં આવી ગયા. હા હા, આધુનિક ખેતી. દિલીપભાઈનું કેવું છે કે થોડુંક પરિવર્તન કરો, થોડીક સુધારાત્મક ખેતી કરો. આજનો ખેડૂત જે છે એ નમાલોક નિર્બળ નથી, પણ જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી અને આધુનિક ઢબે જો ખેતી તમે કરો તો તમને એનું પરિણામ મળે છે. તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું? 4 વીઘામાં. 4 વીઘામાં વાવેતર કર્યું હતું. ધારો કે તમે કપાસનું વાવેતર 4 વીઘામાં વાવેતર કરો તો તમને કેટલું આમ ઉત્પાદન મળે? એ તો વધીને કદાચ 1.5-2 લાખ વધીને મળે. 1.5-2 લાખ રૂપિયા. દિલીપભાઈનું કહેવું એવું છે કે ભાઈ કપાસનું વાવેતર કરે તો વધીને કદાચ 1.5 થી 2 લાખ રૂપિયા મહેનત કરે, પણ એમાં તમે જો કપાસને ઉગાડવાનો, એમાં સમયાંતરે નીંદણ કામ કરવાનું, ખાતર નાખવાનું, પછી માલ તૈયાર થઈ ગયા પછી એમાં એને વીણવાનું, પછી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવાનું. તો તમામ ખર્ચને બાદ કરતાં 2 લાખમાંથી તમે તમામ ખર્ચ બાદ કરીએ તો લગભગ 1 લાખ રૂપિયા ખર્ચામાં જતો રહે અને માત્ર 1 લાખ રૂપિયા આ 4 વીઘામાંથી મળે. તો દિલીપભાઈ, આ તમે જે 4 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું તો એમાં અંદાજિત કેટલો તમને ફાયદો થયો? 3 લાખનો નફો થયો, એમાં 1 લાખનો તો ખર્ચો હતો. હા હા હા, તો ચોખા તમને 2 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા જેનું પ્રોફિટ તમને ગણાય? હા. તો દિલીપભાઈનું કહેવું એવું છે કે ભાઈ કપાસના વાવેતરમાં માત્ર બહુ મજૂરી કરવા છતાં 1 લાખ રૂપિયા વધતા, પણ જો આ તરબૂચનું વાવેતર કર્યું તો અમારે સારું રહ્યું છે. તો મિત્રો, મારે તમને એવું જ કહેવું છે કે જૂની પુરાણી ઘીસી પીટી પદ્ધતિથી ખેતી આપણા બાપદાદા કરતા, એમાં સુધારો લાવો.